તો ધોરણ પ્રથમ ઇંગ્લિશ અને ગુજરાતી ના બાળકોને સ્ટેજ ઉપર ઉપસ્થિત થવા માટે નમ્ર વિનંતી। ધોરણ 1 ના ઇંગ્લિશ અને કુમકુમના પગલા પાડ્યા માળીના હેત ગણા કુમકુમના પગલા પાડ્યા માળીના હેત ગણા જોવા લોક ટોળે માળી તારા આવવાના એધાણા કળ્યા માળી તારા આવવાના એધાણા કળ્યા કુમકુમના પગલા પાડ્યા માળીના હેત ગણા કુમકુમના પગલા પાડ્યા માળીના હેત ગણા જોવા લોક ટોળે વળ્યા રે માળી તારા આવવાના એધાણા કળ્યા માળી તારા આવવાના એધાણા કળ્યા। चंद्र किरण हये बस्या सूरज ना तेज बस्या चारलिया टमाटम्या रे मारी तारा आववाना एंधाणा कळ्या
જીવા વળે મથુરામાં વાગી મોરલી ગોકુળમાં કેમ રેવાય પુરાય રણછોડજી સોના નાહી ડોળે દ્વારકામાં જીવા વળે હર સોના નાહી ડોળે દ્વારકામાં જીવા વળે પ્રફુલભાઈ, એક મેં બેબીને સરસ વાત પૂછી. એક નાની એવી બેબી હતી 3 વર્ષની. એને મેં સરસ વાત પૂછી કે મને પપ્પા કરતા સાંજ વધારે ગમે છે. મેં એને પૂછ્યું કે તને પપ્પા ગમે કે સાંજ વધારે ગમે? તો એ બેબીએ મને શું જવાબ આપ્યો ખબર? કે પપ્પા તો ખાલી રમકડા લઈ આવે, પપ્પા તો ખાલી રમકડા લઈ આવે, સાંજ તો પપ્પાને લઈ આવે. બેબીએ 3 વર્ષની બેબીએ કેટલો સરસ જવાબ આપ્યો. સાંજ પડે અને એને પપ્પા જલ્દી ઘરે આવી જાય. નાની એ દીકરી છે ને પપ્પાની જ રાહ જોતી હોય. નર્સરીના બાળકો, છોકરાઓ નર્સરીના દાદાજીના હાથ જોઈને કોઈ જ્યોતિષે કહ્યું કે તું ભલે ને હોય ગોરી, તું ભલે ને હોય ગોરી, પણ તારું નામ છે શ્યામ. તું ભલે ને હોય ગોરી, તો શ્યામ છે તારા હાથમાં. આવા સુંદર નાના નાના બાળકો, કૃષ્ણ અને રાધાજી જેવા લાગતા બાળકો માટે જોરદાર તાળીઓના ગડગડાટથી એમને વધાવી. વિચારી કીધલી રે કીડીના લગ્ન આવ્યા પંખે પાડે બડાને લોકર્યા કીડીને આપ્યા મકોડાના મોકલો માળવે રે લેવા માલવે આલો ને કીડી બાઈ હાલમાં કીડી બિચારી કીધલી રે કીડીના લગ્ન આવ્યા પંખી પાડે કીડીને આપ્યા થાળમાં આલો ને કીડી બાઈ હાલમાં
જે સુંદર રજૂઆત કરી છે એને તાળીઓના ગડગડાટથી એકવાર વધાવી લેશો. આ જેના બાળકો હોય એના જ મમ્મી તાળી પાડે એવું ના હાલે હો. બાજુવાળાએ ખાસ તાળી પાડવી જોઈએ. इडली रे गिरना लगनिया लेवाय पंखे परे बड़ाने लोटरा गिरने आपा सनमान आलो ने केरी पाई जानमा મકોડન મોકલ્યો મારે લેવા માલવ્યો ગો મકોડો તેરે તે ભાગડો ઉપડ્યો ન જાય આલો ને કીડી પાણી હાલમાં પંખી પારે બનાવે ગોતરા આલો ને કીડી પાણી હાલમાં અઢી 3 વર્ષના બાળકો આજે સ્ટેજ ઉપર આવીને આટલું સુંદર પરફોર્મન્સ કરે તો આપણે પ્રોત્સાહન કરવા માટે ખરેખર આવું કેવું જ ના પડવું જોઈએ કે તાળીઓ પાડો. જોરદાર એક તાળીઓના ગડગડાટથી વધાવી લ્યો. ભગવાને એક ખૂબ સરસ વાત લખી છે. ભગવાને એક खूब सरस बात लिखी है। नमाजों में भजन में ये लोग कहाँ अपना खुदा ढूंढ रहे हैं।
पूजा में नमाजों में भजन में ये लोग कहाँ अपना खुदा ढूंढ रहे हैं। पहले तो जमाने में खो दिया था खुद को, पहले तो जमाने में खो दिया था खुद को, पता ढूंढ रहे हैं। એવા નાના નાના બાળકો જે ખૂબ સરસ રાસ રચી ગયા, તેમને તમામ બાળકોને ગિફ્ટ લઈ જવા માટે નમ્ર વિનંતી છે। ત્યારબાદ યુકેજીના બોયસને સ્ટેજ ઉપર પધારવા માટે નમ્ર વિનંતી। યુકેજીના બોયસને વિનંતી, એમને 3 સ્ટેપમાં રમવાનું છે, તો તમામ બોયસ સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય, બાકીના બાળકો પોતાના સ્થાન ઉપર બિરાજમાન થઈ જાય એવી નમ્ર વિનંતી છે।